કપડવંજ નદી કિનારે રાત્રિના અંધારામાં ખનીજ માફિયાઓ દ્વારા અને ટ્રેક્ટરો વડે બેફામ ખનીજ ચોરી થયાના વિડીયો સામે આવ્યા. કપડવંજમાં આવેલી મોહર નદી નજીક આદમપુરા તેમજ કેજીએન પાર્કની બાજુમાં મોડી રાત સુધી ચાલતો હોય તેવા વિડીયો સામે આવતા જવાબદાર તંત્ર સામે સવાલો ઉઠ્યા. મોહર નદીના પટમાં ખનીજ માફિયાઓ દ્વારા બેરોકટોક ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માફિયાઓ રાત્રિના અંધારાનો લાભ લઈને તંત્રનો ડર રાખ્યા વિના જેસીબી અને ટ્રેક્ટરો જેવા ભારે મશીનરીનો ઉપયોગ કરી રહ્યા હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. બેફામ રીતે મોટા પાયે ખનીજનું ખનન કરતા વિડીયો સામે આવ્યા. રાત્રિના ઘોર અંધારામાં સરકારી તંત્રની હાજરી ઓછી હોય ત્યારે ખનીજ માફિયાઓ નદીમાંથી મશીનરી થકી વહન કરતા હોવાનું સૂત્રો દ્વારા માહિતી. નદીમાંથી ટ્રેક્ટરો અને ડમ્પરો દ્વારા અન્યત્ર ખસેડવામાં આવતી હોવાની માહિતી. આ બેફામ ખનીજ ચોરીના કારણે નદીના પર્યાવરણને તેમજ પાણીમાં જીવતા સજીવોને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. નદીના ઊંડા ખાડાઓ અને વહેણમાં ફેરફાર થવાથી ભવિષ્યમાં કિનારા ધોવાઈ જવાનો ડર. રાત્રિના સમયે મોટા વાહનોની અવરજવર અને શોરબકોરથી પણ આસપાસના વિસ્તારના લોકો પરેશાન. ખનીજ ચોરીમાં કેટલાક સ્થાનિક તત્વોની મિલીભગત હોવાના પણ આક્ષેપો. આ સંજોગોમાં સવાલ એ છે કે ખનીજ માફિયાઓને કાયદાનો કોઈ ડર કેમ નથી કે પછી વિભાગની મીઠી રહેમરા હેઠળ કામગીરી થઈ રહી છે તેવી લોકમુખી ચર્ચાઓ ઉઠી. સરકારી તંત્ર દ્વારા આ રાત્રિ ઓપરેશન પર ક્યારે પૂર્ણવિરામ મૂકશે કે પછી બીજી રીતે ખેલ પાડી મામલો દબાવી દેવામાં આવશે તે જોવાનું રહ્યું.